નમસ્કાર. ઉંડેરા પ્રાથમિક શાળા, તાલુકો જિલ્લો વડોદરા, ગુજરાતથી હું જીતેન્દ્રસિંહ તખતસિંહ સોલંકી આચાર્ય આપની સમક્ષ પ્રતિભાવ રજૂ કરું છું. જનરેશન ફોર ક્લાઇમેટ એક્શન, CEE અને HCL ફાઉન્ડેશન અને ગુજરાત સરકાર શ્રી દ્વારા અમારી શાળામાં ક્લાઇમેટ એક્શન લીડરશિપ ચેલેન્જ યોજવામાં આવી. આ કાર્યક્રમ હેઠળ અમે ઘણું બધું શીખ્યા. બાળકો સાથે રાખીને બાળકો અને શિક્ષકોમાં ઘણું પરિવર્તન જોવા મળ્યું. પોઝિટિવ હકારાત્મક રીતે ઘણી વસ્તુઓ સમજ્યા અને શાળામાં અમલી બનાવ્યું અને જીવન વ્યવહારમાં અમલી બનાવ્યું. શિક્ષણ થકી આરોગ્ય પોતાનું સુધરે કઈ રીતના, આજીવિકા પોતાનું સ્કિલ વોકેશનલ ટ્રેનિંગ કઈ રીતના આજીવિકા આપણે વધારી શકીએ અને પર્યાવરણને સાથે રાખીને પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર જેન કેનની પ્રવૃત્તિઓ અમે અપનાવી અને પર્યાવરણને સાથે રાખીને પર્યાવરણનું સુરક્ષિત માળખું ન તૂટે તે રીતના જેન કેનની પ્રવૃત્તિમાં સામેલ થયા અને ચેલેન્જ પૂરા પાડ્યા. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પણ આપત્તિ જોખમમાં ઘટાડો કઈ રીતના લાવી શકીએ તે પણ અમને જેન કેન પ્રોગ્રામ અંતર્ગત શીખવા મળ્યું. ડસ્ટબિન હોય, ડસ્ટબિનની કઈ રીતના યુઝ કરવો, ડસ્ટબિનથી શું ફાયદા પણ મળે છે. ડસ્ટબિન એક કચરો નથી, કચરામાંથી પણ સોનું કઈ રીતના બને તેના વિશે માહિતી મેળવી અને ચેલેન્જ પૂરી પાડી. વીજળી કઈ રીતના વાપરવી તેનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય અને બાળકો વીજળીનો સદુપયોગ કરતા થાય અને જ્યારે એની જરૂર ન હોય ત્યારે સ્વિચ ઓન ઓફ કરતા થયા. અમારા બાળકોમાં એક સારી ટેવ પડતી થઈ. વીજળી બચાવવામાં પણ અમારા શાળામાં ઘણી પ્રવૃત્તિઓ સારી જોવા મળી. ત્યારબાદ સ્વદેશી પર્યાવરણીય પ્રણાલીનું સંરક્ષણ જોવા મળ્યું. જે જૂની પદ્ધતિથી આપણે પર્યાવરણને બચાવતા હતા તે અમે જેન કેન મારફત ઘણું શીખ્યા અને એ પ્રમાણે સ્વદેશી પર્યાવરણને સંરક્ષણ પ્રણાલી અપનાવીને શાળાને એક નવી દિશા મળી. ત્યારબાદ પુનઃસ્થાપન વૃદ્ધિ જોવા મળ્યું કે રિસાયકલ જે આપણે 3R છે એમાં એક R ઉમેરીને રિસાયકલ, રિડ્યુસ જેવા પગથિયાં અપનાવીને અમે આ પ્રોજેક્ટમાં ઘણું ફાયદો જોવા મળ્યો કે બાળકોને સમજણ પડી કે ડસ્ટબિનની અંદર આપણે લોખંડ કે પસ્તી, કાગળ, નોટ્સબુક અને વેસ્ટ એને કઈ રીતના જુદા પાડવા અને એના થકી આપણે કઈ રીતના આજીવિકા પણ મેળવી શકીએ છીએ, આપણે આર્થિક રીતે એને વટાવી પણ શકીએ છીએ તેવું શીખ્યા. ત્યારબાદ દરેક બાળકમાં અને શિક્ષકોમાં બિહેવિયર ચેન્જ જોવા મળ્યો. જ્યારે કાર પુલિંગ જે થતું હતું અથવા પોતે સિંગલ વ્હીકલ લઈને આવતા હતા તો 2 વ્હીલર પર 2 શિક્ષકો આવતા થયા. હું પોતે જે મારી 4 વ્હીલર લઈને આવતો હતો તે જગ્યાએ હવે હું નજીકમાં છું તો મારી સાયકલ લઈને આવતો થયો છું. ઘણા બાળકો ચાલતા આવતા થયા, સાયકલો લઈને આવતા હતા અથવા પપ્પા મમ્મીને મૂકવા આવવું પડતું હતું તેના જગ્યાએ હવે લોકો ચાલતા અથવા સાયકલ લઈને આવતા થયા. જો એમને સમજણ આપવામાં આવી કે શું ફાયદો થાય છે તેનાથી તો બિહેવિયર ચેન્જીસ જોવા મળ્યું અને અમે આ ચેલેન્જમાં જોડાઈને અમારું બેસ્ટ પરફોર્મન્સ આપવા પ્રેરાયા અને ખૂબ મજા આવી. તે બદલ સર્વે જેન કેન ટીમનો હું આભારી છું. થેન્ક યુ. જય હિન્દ.